ઉગડના ઉણ ગામે બનેલી ઘટના પર એક મોટું નિવેદન સામે આવ્યું છે। રબારી સમાજના મહંતનું આ મોટું નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહે છે કે બંને સમાજોને શાંતિ જાળવવા માટે ખાસ અપીલ છે। સમાજના આગેવાનો સાથે બેસી અને રસ્તો કાઢવામાં આવે તેવું મહંત દ્વારા કહેવામાં આવી રહ્યું છે। બંને સમાજોને શાંતિ જાળવવાની અપીલ મહંત દ્વારા ખાસ કરવામાં આવી। સ્વર્ગી સમાજના 5-25 આગેવાનો રબારી સમાજના અને ઇન કેસ અમારી કઈ જરૂર પડે તો અમે પણ તમારી પાસે તમારી સાથે છીએ, પણ ખોટી ખોટ કરીને બંને સમાજ વગોવાઈ જાય છે। બંને સમાજની ખોટી એકતા તૂટે છે અને સમાજમાં ખોટું રોહ થાય છે। બંને સમાજને એ રોહ મટાડો, એકતાથી, સમજૂતીથી અને સમાજના ડાયા માણસો, વૃદ્ધ આગેવાનો ભેગા બેસી અને આનો એક કોઈ પણ રસ્તો કાઢી અને સમાધાન ઉપર આવો, એટલી મારી સાધુ તરીકે, ધર્મ તરીકે, ધર્મગુરુ તરીકે મારી વિનંતી છે। મારી સમાજને ખાસ કહું છું, તમે પણ આની અંદર ખોટા ન થાજો। તમે 5-25 આગેવાનો બહેને સ્વદેશ સમાજના આગેવાનો બિહારી આનો રસ્તો સારો થાય, સંપ થાય, એકતા થાય અને સંગઠન થાય એવું વિચારજો। જો કંઈ આમાંથી કોઈ વધારે રોષ કરશો તો બંને સમાજને મુશ્કેલી છે, બંને સમાજ ખોટો જોડાઈ જાય છે અને તમારી જે સમાજની આજ બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજની, સ્વદેશ સમાજની જે એકતા સંગઠન છે, એકાબીજાની અંતરની ભાવના છે, એ ન તૂટે અને તમારી એકતા થાય એવી મારી ભગવાન વડવાળા દેવને, ઠાકરને, ગુરુ મહારાજને એને મારી પ્રાર્થના। ચાર પુરાવા મહાન પુરુષોના બાપુની કૃપા અને આપ શાંત થાવ। જય વડવાળા, જય ગુરુ મહારાજ।